સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન ફૂંકાવાથી વાતાવરણમાં ઠંડક સાથે અનિશ્ચિતતા જોવા મળી। ખેતરોમાં હાલ રવિ પાક તૈયાર હોવાથી જો કમોસમી વરસાદ પડે તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને અસ્થિર હવામાનને કારણે જિલ્લાના ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે। તો રાજ્યમાં વરસાદની આગાહીને લઈને સાબરકાંઠામાં વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહી વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। ઠંડક વધતા ખેતીના પાક પર જોખમ વધી ગયું છે। વધુ માહિતી માટે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ભરત પટેલ ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જે ભરત, સાબરકાંઠામાં કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। શું માહિતી છે વધુ? જે પ્રિયલ, ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો। જે કહી શકાય કે ભર ઉનાળે જે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે વાતાવરણમાં પલટો જોઈને ખેડૂતોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જે કહી શકાય કે જે ખેડૂતોનો જે મહામૂલો પાક છે, મકાઈ, ઘઉં, તમાકુ જેવા પાકો છે તે તૈયાર થઈ ગયા છે અને જે લણવાની સિઝન ચાલુ થઈ ગઈ છે તે દરમિયાન જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે। જી પ્રિયલ। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।